રાજ્યના 20થી વધુ જિલ્લામાં આજે વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રના 2 જિલ્લા અને સમગ્ર દક્ષિણ ગુજરાત તેમજ દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। એટલે કે આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે। કચ્છ અને સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં યલો એલર્ટ છે। મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ છે। સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકી શકે તેમ છે। હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડનો સમાવેશ થાય છે। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ અત્યંત ભારે વરસી શકે છે। અમરેલી, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।